નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ 2026 બરાબર, જેમાં પ્રશ્નપત્ર 4 નું આપણે સોલ્યુશન છે તે જોવાના છે. બરાબર, ચલો તો જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને બીજા તમારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. બરાબર, અને મિત્રો નવી નવી અપડેટ મેળવવા માટે ઇન્સ્ટાગ્રામ પર નીચે લિંક આપેલી છે, મને ફોલો કરો. ચલો વિભાગ એ ની અંદર વાત કરીએ તો પહેલું છે કે ભાઈ ઇથેનના અણુમાં કેટલા સહસંયોજક બંધ હોય. મિત્રો જવાબ લખી દીધો છે 7, પણ કોઈના પણ સહસંયોજક બંધ પૂછે તો પહેલા આપણને એનું બંધારણ આવડવું જોઈએ. એની પહેલા અણુસૂત્ર, તો ઇથેનનું અણુસૂત્ર છે C2H6, એમાં 2 કાર્બન 6 હાઇડ્રોજન હોય અને એની ગોઠવણી બતાવો તો કંઈક આ પ્રમાણેની ગોઠવણી હોય, એટલે કે બંધારણ હોય. 2 કાર્બન છે, બંને કાર્બનની સાથે 3 હાઇડ્રોજન છે તે જોડાયેલા હોય. તો હવે આમાં જોઈ લો બંધ કેટલા છે. આ જે ડેશ કર્યા છે વચ્ચેના લીટા એ બધા બંધ છે, તો ગણી લો 1 2 3 4 5 અને 7, એટલે 7 સહસંયોજક બંધ હોય. બીજું, દાંતનું બહારનું પડ શેનું બનેલું છે, તો કે ઓપ્શન કેલ્શિયમ ફોસ્ફેટ. બરાબર, ભૂલાઈ ન જાય, કેલ્શિયમ ફોસ્ફેટ બી. સૂત્ર એનું શું થશે કેલ્શિયમ ફોસ્ફેટ નું, તો કે Ca3PO4 ટ્વાઇસ, આ એનું સૂત્ર. ચાલો, 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર. તો જવાબ નથી આવડતો તો 1 માઇક્રો એટલે કેટલા થાય, 10⁻6 એમ્પિયર થાય. બરાબર છે. હવે તમને આપ્યું છે ખાલી જગ્યા મિલી એમ્પિયર, તો મિલી એટલે કેટલા થાય, -3 એમ્પિયર થાય. આગળ ખાલી જગ્યા એમની એમ, તો એ ખાલી જગ્યામાં શું મૂકો તો તમારો જવાબ -6 થઈ જાય. સાહેબ તો -3 છે ને બીજા -3 મૂકો તો -3 ને -3 એટલે -6 થઈ ગયું. ડાબા બરાબર જવાબ, તો જવાબ આવશે આપણો ઓપ્શન સી 10⁻3. ચોથું, શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય. તો મિત્રો પહેલો તબક્કો 6 કાર્બન પરમાણુ ધરાવતો ગ્લુકોઝ કોષ રસમાં તૂટે તો એમાંથી શું બને, તો કે 3 કાર્બન પરમાણુ ધરાવતો પાયરુવેટ બને, ઓપ્શન સી. સમતલ અરીસાની સામે વસ્તુને 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે, તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હોય. તો મિત્રો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, તો કે વસ્તુ અને પ્રતિબિંબ તો 40 સેન્ટીમીટર થશે, ઓપ્શન એ. કેમ, તો કે અરીસા, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં અરીસાથી વસ્તુનું અંતર અને અરીસાથી પ્રતિબિંબનું અંતર બે હરખા હોય. હવે આ 20 કીધું છે તો આ પણ 20 થાય, પણ આપણને પૂછ્યું છે આખું વસ્તુ અને પ્રતિબિંબ, તો એ થશે ડબલ 40 સેન્ટીમીટર. ચાલો, છઠ્ઠું છે પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે. મિત્રો આની અંદર ખાસ તમે બધા ભૂલ કરીને આવો, યાદ રાખજો. જો સૌથી વધારે વિચલન પૂછ્યું, વિચલન એટલે વાંકું વળવું, તો સૌથી વધારે વિચલન થાય જાંબલીનું અને સૌથી ઓછું વધુ વિચલન જાંબલીનું થાય. સૌથી ઓછું વિચલનની વાત આવે તો એ આવે રાતોર. બરાબર, પણ એવું પૂછે કે સૌથી વધુ પ્રકીર્ણન કોનું થાય, બે અલગ અલગ છે. સૌથી વધુ ફેલાવો કોનો થાય, તો ફેલાવો ભૂરા રંગનો થાય, ભૂરો એટલે વાદળી. અને સૌથી ઓછું પ્રકીર્ણન તો રાતા રંગનું થાય. યાદ રાખી લેજો. બરાબર, જો વિચલન પૂછ્યું તો જાંબલી આવશે વધુ વિચલન, પણ વધુ પ્રકીર્ણન કીધું હોય તો ભૂરો રંગ આવે, વાદળી આવે. બાકી ઓછું વિચલન અને ઓછું પ્રકીર્ણનમાં રાતો રંગ આવે. ચાલો, ખાલી જગ્યા, ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો મિત્રો ડિટર્જન્ટમાં હોય સોડિયમ, સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર એટલે કે SO3Na, અને COO કોનામાં હોય, સાબુમાં હોય. ચલો, એક વિદ્યુત બલ્બ જેનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે,
જ્યારે તેને 110 વોલ્ટ ઉપર વાપરવામાં આવે ત્યારે તેનો પાવર ખાલી જગ્યા થાય, મીન્સ કે વોલ્ટેજને અડધો કરી નાખ્યો છે, બરાબર. તો એનો પાવર કેટલો થાય એવું આપણને પૂછ્યું છે. તો સાહેબ એક કામ કરીએ, વોલ્ટેજ અને પાવર વચ્ચેના સંબંધનું સૂત્ર છે પાવર P બરાબર V² ના છેદમાં R, એક આવું પણ છે. પાવર P બરાબર I ઇન્ટુ V આ પણ છે. વોલ્ટેજને ઘટાડશો એટલે પ્રવાહ ઘટશે, એટલે આ સૂત્ર નહીં, આપણે આના ઉપરથી કહીએ કે સાહેબ પાવર જે છે બેયમાં બલ્બ તો સેમ જ છે, તો બેયનો અવરોધ સરખો હશે, તો પાવર જે છે ને એ વોલ્ટેજના વર્ગના સમપ્રમાણમાં છે. પાવર વોલ્ટેજના વર્ગના સમપ્રમાણમાં થયો. હવે સાહેબ તમને એવું કીધું છે કે વોલ્ટેજ કરી નાખ્યો છે અડધો, મીન્સ કે 220 માંથી કેટલો 110, તો નવો વોલ્ટેજ અડધો થઈ ગયો ને, તો પાવર P ચલે છે અડધો વોલ્ટેજ એટલે V ના છેદમાં 2 નો વર્ગ. સદરૂપ આપીએ તો પાવર P બરાબર V² ના છેદમાં 4, તો નવો પાવર કેટલો થાય? ચોથા ભાગનો થાય. સીધો જવાબ આવી જાય છે 100 વોટ છે, તો નવો પાવર થશે ચોથો ભાગ એટલે 25 વોટ. આ જો તમને હેતુલક્ષી પૂછે તો એક રીત આ છે. બાકી જો એનો દાખલો ગણવો હોય, દાખલામાં આ પૂછે છે, ચોપડીના સ્વાધ્યાયનો જ MCQ છે, તો આ પ્રમાણે ગણવાનો કે સાહેબ પહેલો વોલ્ટેજ V1 220, પહેલો પાવર 100 વોટ, બીજો વોલ્ટેજ 110 ને બીજો પાવર શોધવાનો. પાવરનું સૂત્ર પાવર P બરાબર V² ના છેદમાં R. તો સાહેબ એક કામ કરો, બે વખતે બલ્બ તો સેમ જ છે, તો પહેલા એનો અવરોધ શોધી નાખો. અવરોધ માટે P1 ને V1 લ્યો, એમાંથી R ને કરતા બનાવો તો V1² ના છેદમાં P1. 220 નો વર્ગ છેદમાં 100, વર્ગ કરવા માટે બે વાર લખી દઉં, વર્ગ કર્યા વગર 220 ગુણ્યા 220, 1 1 0 કેન્સલ, 22 ગુણ્યા 22, 22 નો વર્ગ 484. ચાલો સાહેબ બલ્બનો અવરોધ આવી ગયો 484 ઓહમ. ફરી પાછું એ જ સૂત્ર, પણ આ વખતે વોલ્ટેજ 110 છે, તો ત્યારે પાવર શોધવાનો, તો P2 બરાબર V2² ના છેદમાં R. V2 કેટલો 110 નો વર્ગ છેદમાં R આવ્યો 484. ચાલો 110 નો વર્ગ થશે 110 ગુણ્યા 110 છેદમાં 484 ની જગ્યાએ અહીંયા લખ્યું એમ 22 ગુણ્યા 22 લખી શકાય. રેડી? હવે 110 ને મેં એમ લખ્યું 11 ગુણ્યા 10, 11 ગુણ્યા 10, 11 દુ 22, ફરી પાછું 11 દુ 22, બરાબર. એટલે ઉપર 10 ગુણ્યા 10 છેદમાં 2 ગુણ્યા 2, 5 દુ 10, 5 દુ 10, પછી 25. ડન. ગણતરી કે દાખલામાં તો આ પ્રમાણે. બાકી હેતુલક્ષી છે, જવાબ આવવો જોઈએ, ગણીને આવે, આ રીત મૂકીને આવે, કે પછી બાજુવાળાને પૂછીને આવે, બરાબર ને? હેતુલક્ષીમાં જવાબ આવવો જરૂરી છે. ચાલો 9મું છે કે ભાઈ મનુષ્યમાં ઉરોદર પટલ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે, તો ઉરોદર પટલ શેમાં આવે? શ્વસન તંત્રમાં આવે. 10મું સ્ત્રીના લિંગી રંગસૂત્રનું બંધારણ જણાવો, તો સાહેબ સ્ત્રીમાં XX પ્રકારનું જોઈએ તો XX. કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક, મિત્રો અહીંયા ભૂલ થઈ છે મારાથી, 2.42 નહીં, 2.42 હીરાનો વક્રીભવનાંક છે, કાચનો વક્રીભવનાંક 1.5. રેડી? સુધારી નાખજો. ઉતાવળમાં બનાવ્યું હોય ભૂલ થાય, ભાઈ માણસ કામ કરે એનાથી ભૂલ થાય, બરાબર. પણ મારી તમારી ભૂલમાં એટલો ફેર છે કે સાહેબ હોય એની ભૂલ થાય તો એના કઈ માર્ક્સ કપાય નહીં, અને આપણે એક્ઝામમાં ભૂલ કરીને આવો તો ત્યાં આપણી કઈ ભૂલની માફી મળે નહીં. એટલો તમારા મારા ફેર, બરાબર. સાહેબ તો એક્ઝામ આપવાના નથી ને, તો અહીંયા મારી ભૂલ થઈ છે, મને દેખાણી, તો મેં સુધાર નાખી. તમે એક્ઝામમાં ભૂલ કરીને આવો અને પેપર સાહેબને તમારું ક્વેશ્ચન આન્સર શીટ તમે સાહેબને જમા કરાવો, એની પહેલા જો તમને તમારી ભૂલ દેખાઈને સુધારી નાખો તો ઓકે છે. ચાલો 12મું એલ્યુમિનિયમ ઓક્સાઇડ એક ખાલી જગ્યા પ્રકારનો ઓક્સાઇડ છે, તો બોલો એલ્યુમિનિયમ ઓક્સાઇડ કયો છે? ઉભયગુણી છે. 13મું ખરા ખોટા આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે, તો મિત્રો ખોટું છે, આયનીય સંયોજનોના ગલનબિંદુ ઊંચા હોય છે. 14મો મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્ધારણ પિતાના વાય રંગસૂત્ર દ્વારા થાય, તો વાત સાચી છે. લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખમાં નેત્રપટલના પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય, તો ખોટું છે. લઘુ દ્રષ્ટિમાં આગળના ઓલામાં સવાલ હતો, લેન્સ જાડો છે, જાડો એટલે વધારે વક્રીભવન થાય, તો આગળ ભેગા થાય, એટલે ખોટું.
Na2CO3 ક્ષાર છે છતાં એનું દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે તો કે ખરું છે. શું કામ બેઝિક છે એ ખબર છે? તો આપણે ભણ્યા કોઈ પણ ક્ષાર હોય ને હંમેશા એસિડ અને બેઝ માંથી બને. આ જે ક્ષાર છે ને એ NaOH અને H2CO3 માંથી બન્યો છે. CO3 એટલે H2CO3 કાર્બનિક એસિડ અને Na વાળો બેઝ NaOH. હવે એમાં બેઝ પ્રબળ, જે પ્રબળ હોય ને એનો ગુણ એ ક્ષારમાં આવે તો બેઝ પ્રબળ એટલે ક્ષાર બેઝિક. ચલો માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પહેલું છે વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવનું નામ જણાવો. તો બે છે, એક છે એબ્સિસિક એસિડ અને બીજો છે ઇથિલિન. આ બંને વૃદ્ધિ અવરોધક છે. મનુષ્યમાં કાનની બૂટ વિશેની બે અભિધારણા જોડાયેલી છે. અભિવ્યક્તિ જોડાયેલી બૂટ અને મુક્ત બૂટ. બૂટ નહીં, આ કાનની બુટી. તો એમાંથી કઈ પ્રભાવી અને કયું પ્રચ્છન્ન છે? તો કે કાનની બુટી મુક્ત હોવું આ પ્રમાણે છૂટી હોય, બરાબર, તો એ મુક્ત બૂટ એ પ્રભાવી છે અને જોડાયેલી બૂટ હોવું એ પ્રચ્છન્ન છે. પ્રચ્છન્ન એટલે ગૌણ. ફરી પાછી વ્યાખ્યા, દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કોને કહેવાય? એટલે નજીક બિંદુની વ્યાખ્યા કે જે લઘુત્તમ અંતર માટે આંખ તણાવ વગર વસ્તુને સ્પષ્ટ જોઈ શકે એ અંતર એને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા આંખનું નજીક બિંદુ કહેવાય. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા સરસ. એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુતીય ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. આ એની વ્યાખ્યા છે. બરાબર, જો તમે વિડીયો લેક્ચર જોયા હોય તો એની અંદર આપણે સમજૂતીમાં આપેલું છે. ચલો જોડકામાં છે સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન કયો અંતઃસ્રાવ છે? વૃદ્ધિ પ્રેરક. પણ એનાથી શું થાય છે? તો કે કોષ વિભાજનને પ્રેરે એટલે 21માં બી આવશે. અને એબ્સિસિક એસિડ હમણાં ઉપર કીધું અવરોધક છે, એની અસરથી પર્ણો કરમાઈ જાય એટલે 21માં બી, 22માં સી. ચાલો 23 ઓઝોન સ્તરની અગત્યતામાં. તો કે વિભાગ બી ઓઝોનની અગત્યતામાં શું છે? તો કે સાહેબ ઓઝોન યુવી કિરણોનું શોષણ કરે અને ઓઝોનનું વિઘટન તો કે CFC. તો ફરી પાછું 23માં બી અને 24માં સી. ચાલો મિત્રો, તો આ હતો આજનો આપણો આ ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.